આ કામ તો કરજો, હું કરું તાન. અને તું ચાલે તા જા. હેલો, નારી શક્તિ મેગેઝિન. જી, હું 47 વર્ષની મહિલા છું. મારા ઘરવાળામાં આમાં ઇન્ટરેસ્ટ નથી લેતા. તો મેડમ, ભગવાનનું હારું માનો, 47 વર્ષ સુધી જે માણસે તમારી અંદર ઇન્ટરેસ્ટ લીધો, બીજું શું જોઈએ તમારે? શું મતલબ છે તમારો? એટલે મારો કહેવાનો મતલબ એ છે મેડમ કે તમે એકબીજાને ટાઈમ આપો. હું તો ટાઈમ આપી દઉં છું, મારા ઘરવાળા જ મને ટાઈમ નથી આપી શકતા. હા તો મેડમ, રાત્રે ફરવા જાઓ, જમવાનું કામકાજ પતાય ને બંને સાથે જોડે કલાક 2 કલાક માટે ફરવા જાઓ. જમતા જમતા તો 11-12 વાગી જાય છે, તો 12 વાગે ફરવા જવું રાતના. સિટીની બધી પબ્લિક સુઈ જાય ને અમે બંને ફરવા જઈએ. 12 વાગે સિટીમાં કેટલા કૂતરા છે ગણવાના. એટલે તમે શું સમજો છો, હું સિટીના કૂતરા ગણવા જવું એમ? જાઓ તો સારું. શું મતલબ છે તમારો? ના, મારું કહેવાનું મતલબ એ હતો મેડમ કે રવિવારે તો રજા હોય ને, તો રવિવારે ચાક શોપિંગ બોપિંગ કરવા લઈ જાઓ તમે તમારા હસબન્ડને. ના ના, મને તો શોપિંગ કરવા માટે મારી બેનપણી સાથે જ જવું ગમે છે. 7 ફેરા બેનપણી સાથે લીધા હતા કે તમારા ઘરવાળા સાથે લીધા હતા? શોપિંગ કરવા બેનપણી સાથે જવાનું અને શોપિંગ કરવાના પૈસા પોતાના ઘરવાળા પાસેથી લેવાના. હે? હા, પણ હવે શું કરું એ કોણ તમે મને? અને તમે મને એમ કહો, તમારા ઘરવાળા શાનું કામ કરે છે? એક ક્રેડિટ કાર્ડ વેચી છે. ક્રેડિટ કાર્ડ વેચે છે, મતલબ સેલ્સમેન છે. હા. આ તો કંપની એમને 1 મહિનાનું એક ટાર્ગેટ આપતી હોય છે, તો ટાર્ગેટ કદાચ પૂરું કરવામાં ટાઈમ લાગી જતો હશે તમારા ઘરવાળાને. અરે શાનું ટાર્ગેટ? જ્યારે નવી નવી પહેણી ના હતી તાન તો કંપની એમને ટાર્ગેટ તો નથી આપતી. તાન તો રાત્રે ખાધા પછી હું જ એમનું ટાર્ગેટ હતી. હા તો રાત્રે જમ્યા પછી ટાર્ગેટ પૂરો નહીં થતો? હાય હાય, તને આવું બોલતે શરમે નહીં? મારા હારા રોયા.